જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં. વર્ષની 24 એકાદશીઓનું ફળ આપનાર એટલે નિર્જળા એકાદશીની કથા. આ એકાદશી એટલી મોટી એકાદશી છે કે જો તમે આ એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, પણ આ એકાદશીની માત્ર કથા સાંભળવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, એકાદશીના દિવસે શું કરવું, શું ન કરવું, ક્યારે કરવું, શું એનું મુહૂર્ત હોય છે, એની વિડીયો, એને લગતી બધી જ માહિતી આઈ બટન પર આપેલ લિંક ઉપર જે વિડીયો છે એમાં બધી તમને મળી જશે. અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ વિડીયોની લિંક આપેલી છે, તે તમે જરૂરથી સાંભળી શકો છો. હવે નિર્જળા એકાદશીની કથા સાંભળતા પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવાનને યાદ કરીએ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અત્યારથી જ લાઈક કરી દેજો, કારણ કે આગળ બહુ જ સરસ વિડીયો આવવાનો છે અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવી શકો છો. અને નવી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી જાય એના માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને તમારા સ્નેહીજનોને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. નિર્જળા એટલે કે ભીમ એકાદશી વ્રત કથા અને મહાત્મ્ય. ભીમસેને પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારેય ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન નથી કરતા. તે લોકો મને કહે છે, હે વૃકોદર ભીમસેન, તમે એકાદશીને દિવસે જમશો નહીં, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી, મતલબ કે સહન નથી થતી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો કોઈક ઉપાય બતાવો ને. એવું ભીમસેનનું વચન સાંભળીને વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું હોય અને નર્ક અનિષ્ટ હોય, મતલબ કે સ્વર્ગ પસંદ હોય અને નર્ક પસંદ ન હોય, તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. પછી ભીમસેને કહ્યું, હે મોટી બુદ્ધિવાળા પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? ઉપવાસ કરું તો પણ મારે દિવસમાં એક વખત તો મારે ખાવું જ જોઈએ, કારણ કે મારા પેટમાં ભૂખ નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી. જ્યારે પેટમાં હું ખાવાનું નાખું પછી જ એ અગ્નિ શાંત થાય છે, જેથી એવો કોઈ ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. વ્યાસજીએ કહ્યું, હે ભીમ, મનુસ્મૃતિમાં અને વેદમાં કહેલ ધર્મો તે સાંભળ્યા, તે સઘળા ધર્મ આ કળિયુગમાં પાડી શકાય તેવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ. બેય પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે, તેને નર્ક ભોગવવું પડતું નથી. આવા વેદવ્યાસના વચનોને સાંભળી પીપળાનું પાંદડું પવનથી જેમ કંપવા લાગે છે તેમ ભીમ કાંપવા લાગ્યો અને ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું કોઈ વ્રત મને કહો. હું ઉપવાસ કરવા માટે સમર્થ જ નથી, તો કેવી રીતે કરું? એ માટે બહુ ફળવાળું એક વ્રત મને બતાવો. ત્યારે વ્યાસજીએ કહ્યું, જેઠ સુદ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ કોઈ પ્રકારે રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે. અને બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે જમવું. હે ભીમસેન, વિધિથી આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વ્રતની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. આ વાત સાંભળી ભીમને ખૂબ જ આનંદ થયો, કારણ કે એક એકાદશી નિર્જળા કરીએ તો આખા વ્રતની એકાદશીનું ફળ પ્રાપ્ત થાય. સઘળા તીર્થોમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય આ જેઠ સુધી નિર્જળા એકાદશીના વ્રતથી થાય છે. ધન, ધાન્ય, પુત્ર એ બધાને આપનારી
આ એકાદશી છે. એકાદશીને દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન નથી થતા, પણ પીળા વસ્ત્ર પહેરનારા, ચક્રને ધારણ કરનારા વિષ્ણુના દૂતો આવે છે. હે રાજન, એ રીતે તે દિવસથી માંડીને શુભ એવી આ એકાદશી ભીમસેને કરી. તેથી લોકોને વિશે પાંડવ દ્વાદશી અર્થાત ભીમ 11 એવી રીતે આ એકાદશીનું નામ પ્રખ્યાત થયું. હે પૃથ્વીના અધિપતિ જન્મેજય, ભીમસેને જળ રહિત પાણી પીધા વગર જ આ એકાદશીનું વ્રત કર્યું હતું અને તે દિવસે અત્યંત શ્રુદ્ધા તથા તૃષા લાગી હતી. તો પણ ગમે તેમ કરીને 2 પહોર તો કાઢ્યા. ત્યારબાદ ત્રીજા પહોરની અંદર અશક્ત થઈ ગયેલા તે ભીમસેન ઘણો વખત ગંગામાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગામાં નહાવાને લીધે જરા જરા સુખ પામ્યો. એવી રીતે વ્યાસે બતાવ્યા પ્રમાણે વ્રત કરતા કોઈ પણ રીતે માંડ રાત્રિ થઈ ગઈ. આ રીતે વ્રત કરનારા ભીમસેનના બીજા સ્નાનના કહેવા પ્રમાણે એટલે અપરાહન કાળે ત્રીજા પહોરે પણ સ્નાન કરવું. હે દેવે, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે, મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે, એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે. હે રાજન, જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચંડાલ થાય છે અને તે નરકમાં પડે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વે પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણાઓ આપીને પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે. એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૌર્ય, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. જે આ કથા ભાવથી સાંભળે અને સંભળાવે તે સ્વર્ગને પામે છે. જે માણસ સર્વ પાપનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈને મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારત અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે જ્યેષ્ઠ શુક્લ પક્ષ નિર્જલા એકાદશી મહાત્મ્ય સંપૂર્ણ. તો અહીંયા આ કથા પૂર્ણ થાય છે. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા અને સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.